નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર સફાળી જાગી અને રાજ્ય સરકારે જૂના અને જર્જરિત બ્રિજોના રિપોર્ટ માંગી કાર્યવાહીની સૂચનાઓ આપી છે। ત્યારે ડાંગ જિલ્લાના વઘઈથી સાપુતારાને જોડતા મહત્વના આંતરરાજ્ય ધોરીમાર્ગના સાકરપાતળ ગામ નજીક નદીના ઉતારો બ્રિજ ક્રિટિકલ જાહેર કરાયો છે। આંતરરાજ્ય ધોરીમાર્ગ નંબર SH9 ઉપર અંબિકા નદી પર આવેલા સાકરપાતળ ગામ નજીકના નંદી ઉતારા મેજર બ્રિજના નિરીક્ષણ બાદ મળેલા એક્સપર્ટ રિપોર્ટ અનુસાર આ બ્રિજ ક્રિટિકલ પુઅર કેટેગરીમાં આવતા ભારે કમર્શિયલ વાહનોની અવરજવર માટે 1 વર્ષ સુધી પ્રતિબંધ જાહેર કરાયો છે। કાર્યપાલક ઇજનેર કેતનભાઈ કુંકણા, ડાંગ મામ વિભાગ, રાજ્ય સરકાર હસ્તક વઘઈ પેટા વિભાગના કાર્યક્ષેત્ર હેઠળ આવેલા વઘઈ સાપુતારા રોડ પરના આ બ્રિજનું નિર્માણ સન 1959-60 દરમિયાન કરાયું હતું। 108 મીટરની લંબાઈ ધરાવતા મેજર બ્રિજને બંધ કરાતા અહીંથી પસાર થતા ભારે કમર્શિયલ વાહનોને ડાંગ જિલ્લા વહીવટીતંત્રે સૂચવેલ વૈકલ્પિક માર્ગ એટલે કે હાથગઢ, સુરગાણા, ઉમરથાણા, બેલધા, આવધા, ધરમપુર રોડ તથા હાથગઢ, સુરગાણા, ઉમરથાણા, બોપીકા વડે જ માઝદા રોડનો ઉપયોગ કરવા એક જાહેરનામા દ્વારા જણાવવામાં આવ્યું છે। ડાંગના જિલ્લા મેજિસ્ટ્રેટે શાલિની દુહાન દ્વારા જારી કરાયેલા જાહેરનામા અનુસાર તેનો ભંગનો ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 131 હેઠળ શિક્ષાને પાત્ર ઠરી શકે છે। ઉલ્લેખનીય છે કે ગિરિમથક સાપુતારા ખાતે આવતા પર્યટકોની ફેમિલી કાર સહિતના નાના વાહનો આ માર્ગનો ઉપયોગ કરી શકે છે, તેમ વઘઈના નાયબ કાર્યપાલક ઇજનેર મહેન્દ્રભાઈ પટેલે પૂરક વિગતો આપતા જણાવ્યું છે। માત્ર આ માર્ગ ભારે વાહનો માટે બંધ રહેશે। રિપોર્ટર સુશીલ પવાર, એસડી ન્યૂઝ ગુજરાતી, ડાંગ। વધુ સમાચારો જોવા માટે બન્યા રહો સંદેશ દર્શન ન્યૂઝ ચેનલ પર।